ધોરણ 10 અને 12ની બોર્ડના વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં ફસાય તો કેન્દ્ર પર પહોંચાડવા માટે ભરૂચ જિલ્લા પોલીસ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. ઓન ડ્યુટી એક્ઝામ વ્હીકલ દ્વારા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં પોલીસ મદદ કરશે. ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે ભરૂચ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થાણા ઇન્ચાર્જની આગેવાનીમાં પોલીસ કર્મચારીઓને ટીમો બનાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ ટ્રાફિક સમસ્યામાં ફસાય તો તેવા સમયમાં તેઓએ હેલ્પલાઇન નંબર 02642223084 તેમજ 02642223303 ઉપર કોલ કરવો, જેથી નજીકના વિસ્તારની ટીમ દ્વારા કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાય તો તેને ઓન ડ્યુટી એક્ઝામ વ્હીકલ દ્વારા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદ પૂરી પાડશે. તે ઉપરાંત ટ્રાફિક સિગ્નલ ઉપર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પણ વિદ્યાર્થીઓને તમામ પ્રકારની મદદ પહોંચાડશે. વધુમાં બોર્ડની જાહેર પરીક્ષાઓ દરમિયાન બોર્ડની પરીક્ષા સંબંધિત મૂંઝવણ માટે વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શાળાઓને માર્ગદર્શન મળી રહે તે માટે ભરૂચ જિલ્લા કક્ષાએથી પણ હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે, જે પરીક્ષા પૂર્ણ થયા તારીખ સુધી કાર્યરત રહેશે. ફોન નંબર 02642240424 સવારે 7 કલાકથી રાત્રિના 8 કલાક સુધી સંપર્ક સાધી શકશે. આજરોજ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ સમગ્ર ગુજરાતમાં ચાલુ થયેલી છે, ત્યારે ભરૂચ જિલ્લામાં કોઈ પણ વિદ્યાર્થી કે ઓન ડ્યુટી એક્ઝામની કોઈ પણ ગાડી ટ્રાફિકમાં ફસાય નહીં તે સારું માનનીય ડીએસપી સાહેબ શ્રી મયુર ચાવડા સાહેબ નાઓની સૂચનાથી દરેક 4 રસ્તા પર પોલીસ બંદોબસ્ત ગોઠવેલો છે અને જે પણ ગાડી આ રીતે રસ્તામાં ફસાય કે કોઈ પણ વિદ્યાર્થી એક્ઝામિનેશન સેન્ટર સુધી જતા અટવાય તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલનો સંપર્ક કરી શકે છે અને ત્યારબાદ જે તે થાણા ઇન્ચાર્જીઓને પણ ઇન્ફોર્મ કરવામાં આવેલું છે કે તમને કોઈ પણ જગ્યાએ એવા સમાચાર મળે કે કોઈ પણ મેસેજ મળે કે અહીંયા કોઈ વિદ્યાર્થી ફસાયેલું છે કે ઓન ડ્યુટી એક્ઝામની કોઈ ગાડી ફસાયેલી છે તો તાત્કાલિક એને કોઈ પણ મદદ કરી અને એક્ઝામિનેશન સેન્ટર સુધી પહોંચવાની વ્યવસ્થા કરવાની છે. તો દરેક વિદ્યાર્થી, સ્કૂલના પ્રિન્સિપલ સાહેબો, ઓન ડ્યુટી એક્ઝામની તમામ ગાડીઓ અમારો સંપર્ક કરશો. ક્યાંય પણ ટ્રાફિકની સમસ્યા હોય તો ભરૂચ કંટ્રોલ રૂમ, ભરૂચ જિલ્લા ટ્રાફિક અને તમામ થાણા ઇન્ચાર્જ શ્રીના પોલીસ સ્ટેશનના નંબરોનો સંપર્ક કરશો. આપણે તાત્કાલિક મદદ મળી રહેશે.